નમસ્કાર, મની મેનેજરના નવા એપિસોડમાં હું પ્રીતિ દલાલ તમારું સ્વાગત કરું છું. અને આજે મની મેનેજરમાં આપણે ખૂબ જ રસપ્રદ ચર્ચા કરવાના છે. તમે તમારા જે કોઈ પણ ફાઇનાન્શિયલ ડિસિઝન લો છો ત્યારે તમે શું એક ઓપોર્ચ્યુનિટી કોસ્ટને ધ્યાનમાં લો છો કે નહીં? શું હોય છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ફાઇનાન્શિયલ ડિસિઝનમાં કઈ રીતના ઉપયોગી છે, અને એ જ આપણે આજે સમજવાના છે. ને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રુઆન્ટા વેલ્થના ફાઉન્ડર અને CEO કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે તમારું. અને જ્યારે પણ આપણે એકચ્યુઅલી તમે નવા અવતારમાં છો. કીર્તન તો એને એ જ છે, પણ આઈ થિંક ટ્રુઆન્ટા એક તમારું નવું વેન્ચર લાગે છે. એટલે ઓલ ધ બેસ્ટ ફોર દેટ, અને કોંગ્રેચ્યુલેશન્સ. પણ આપણે ઓપોર્ચ્યુનિટીની વાત કરી રહ્યા છીએ, રાઈટ? ત્યારે ઓપોર્ચ્યુનિટી કોસ્ટને સમજવું હોય આપણા ફાઇનાન્શિયલ ડિસિઝન વખતે કઈ રીતના પ્લે કરતું હોય છે? વોટ ઇઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ? પહેલાં તો એ સમજાવો. પ્રીતિ મેમ, થેન્ક યુ સો મચ. ખાલી નેમ ચેન્જ કર્યું છે થોડું કોર્પોરેટ રેગ્યુલેશન્સની વજહથી, બાકી કાંઈ ચેન્જ નથી, બાકી બધું સેમ જ. ઓકે. થેન્ક યુ સો મચ. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ ને ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, જે ઘણા બધા લોકો બહુ ઇગ્નોર કરી નાખે છે જ્યારે એ લોકો ઇન્વેસ્ટ કરે છે, રાઈટ? કારણ કે આજે માની લો તમારી પાસે લિમિટેડ પૈસા છે, અને એ લિમિટેડ પૈસા ઉપર તમારે વેલ્થ ક્રિએશન કે તમારા ગોલ્સને રીચ કરવું છે, તો બહુ ફરક પડે છે જ્યારે તમે એક રોંગ ડિસિઝન લઈ લો છો એમાં. એટલે જસ્ટ ટુ ગીવ યુ એન એક્ઝામ્પલ, માની લો તમારી પાસે 20 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, પણ તમે એને એક ઇન્સ્યોરન્સ પોલિસીમાં કે ફિક્સ ડિપોઝિટમાં રોકી દો છો, તો એનું આઉટપુટ 20 વર્ષ પછી બહુ અલગ છે વર્સિસ તમે કોઈ ઇક્વિટી રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો એનું આઉટપુટ 20 વર્ષ પછી બહુ અલગ હોય છે. અને લોકોને ઘણીવાર સમજે છે ને ઘણીવાર બહુ ખબર જ નથી હોતી કે એ લોકો શું કરે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું જે બહુ ક્લાસિક છે, ને ઘણા બધા લોકો જે કદાચ જૂના જમાનાથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એ લોકો મારી સાથે આ વસ્તુ પર ઇમિડિયેટલી રિલેટ કરશે. હવે માની લો હું તમને એમ કહું છું કે એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે, જેમાં તમે મને 2 લાખ રૂપિયા દર વર્ષે આપો 12 વર્ષ સુધી. એના પછી 5 વર્ષ તમે પણ કાંઈ નહીં આપતા, હું પણ તમને કાંઈ પાછું નહીં આપું, ને એના પછી હું તમને 35 વર્ષ 1,15,000 રૂપિયા આપીશ દર વર્ષે. અને એટલું નહીં, મચ્યોરિટી પર 35મા વર્ષે હજી હું તમને બીજા 48 લાખ રૂપીઝ આપીશ. હવે હું તમને જ્યારે આ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ કહું છું, ત્યારે આમાં તમને ટિપિકલી 8 માંથી 10 લોકો જેને હું આ કહીશ એને એમ લાગશે કે આ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી બહુ બ્રિલિયન્ટ છે, રાઈટ? કારણ કે હું ખાલી 2 લાખ રૂપિયા આપું છું પહેલા 12 વર્ષમાં, અને પછી મને 1,15,000 મળે 35 વર્ષ માટે, ને બીજા 48 lakhs મળે છે એટ મચ્યોરિટી. હવે એક સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ આમાં, કે આ પિચ કરતા વખતે મેં તમને બિલકુલ કીધું નહીં કે આમાં રિટર્ન તમને કેટલું મળશે. એટલે કદાચ તમને રિટર્નના એંગલથી આ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં ખબર જ નથી પડતી. હવે હું અગર તમને એમ કહું કે આ પ્રોડક્ટમાં રિટર્ન મળશે તમને ખાલી 3.7%, રાઈટ? ત્યારે તમને કદાચ એમ રિયલાઇઝ થશે કે આ તો યાર એફડી કરતા ઓછા પૈસા આપે છે. કદાચ સેવિંગ્સ બેંક અકાઉન્ટમાં કોઈ બેંક આના કરતા વધારે રિટર્ન આપે છે. તો કહેવાનો મહત્વ અહીંયા એ છે કે જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો, રાઈટ, ત્યારે એ પૈસા ક્યાં લાગે છે, કેટલું રિસ્ક લો છો, અને એની સામે કેટલું રિટર્ન મળે છે, એ જ્યાં સુધી તમને બહુ ક્લિયર નથી, ત્યાં સુધી તમારે ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. ઓફકોર્સ તમે એમ કહેશો કે મારું રિસ્ક એપેટાઇટ નથી, ને એટલે મારે પૈસા એફડીમાં રાખવા છે કે પીપીએફમાં રાખવા છે. વાત એબ્સોલ્યુટલી બરાબર છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે તમે આવું ઇન્વેસ્ટમેન્ટ કરો, જે મેં તમને હમણાં કીધું, જેમાં તમને ખબર જ નથી કેટલું રિટર્ન મળવાનું છે, એ તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ જ લોસ મેકિંગ છે ઇન ધેટ સેન્સ. તો મને એમ લાગે છે કે ઇન્વેસ્ટર્સે સ્પેસિફિકલી જ્યારે પણ ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરે છે, રાઈટ, તો સૌથી પહેલો ક્વેશ્ચન તમારે એડવાઇઝરને એ પૂછવાનો છે કે મને આઈઆરઆર કે રિટર્ન કે સીએજીઆર કેટલું મળશે. ઘણા લોકોને આ ખબર જ નથી હોતી અને ઇન્વેસ્ટમેન્ટ્સમાં મિસ્ટેક કરી જાય છે. એબ્સોલ્યુટલી. તો એ જાણવું જરૂરી છે. જો તમે જો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ સમજવા માંગતા હો, તમે જો આ ફેક્ટરને ધ્યાનમાં રાખવા માંગતા હો, જે રાખવું જોઈએ વેન યુ આર ઇન્વેસ્ટિંગ, બિકોઝ એમાં તમારા રિટર્ન્સ વુડ મેટર, અને તમને કેલ્ક્યુલેશનમાં, તમારા ગોલ્સના કેલ્ક્યુલેશનમાં પણ તમને હેલ્પ કરશે. તો કઈ રીતના તમે કયા એક બેઝિક રૂલ્સ છે કે બેઝિક સ્ટેપ્સ છે કે તમે આને સમજી શકો બેટર, કીર્તન?
બિકોઝ તમે જેમ કહ્યું કે જે તમને કદાચ એમ લાગશે કે અરે અચ્છા આ તો રિટર્ન્સ છે, જો તમે ખાલી કરો કે આ તો એફડીથી પણ ઓછા છે તો વાય શુડ આઈ ડુ ઇટ, રાઈટ? બટ ડીપર થોટ આપવો હોય, ડીપર કેલ્ક્યુલેશન કરવું હોય, અને તમે જેમ કહ્યું કે આઈઆરઆર જે છે એની પણ આપણે જાણકારી હોવી જોઈએ. કઈ રીતના તમે કરશો, કયા એવા બેઝિક સ્ટેપ્સ અને મેથડ તમે યુઝ કરશો? હું આ આન્સર આપું એની પહેલા હજી એક તમને એક થોડું નાનું કેલ્ક્યુલેશન સમજાવું જેનાથી કદાચ વ્યુઅર્સને વધારે સમજશે હું શું કહું છું. માની લો આ સેમ એક્ઝામ્પલ હું તમને અગર કહું કે 2 લાખ રૂપિયા તમે દર વર્ષે 12 વર્ષ માટે રોક્યા, 5 વર્ષ માટે કાંઈ નહીં, એના પછી 35 વર્ષ માટે તમને 1.15 લાખ પાછા મળશે ને મેચ્યોરિટી પર 48 lakhs મળશે. આ સેમ કેલ્ક્યુલેશન, ઓકે, અગર આ સેમ ઇન્વેસ્ટમેન્ટ તમે કોઈ પણ બીજી એક પ્રોડક્ટમાં કર્યું હોત, માની લો પીપીએફ, રાઈટ, અને આપણે અઝ્યુમ કરીએ કે આપણને 6%નું એવરેજ રિટર્ન મળત, તો તમને મેચ્યોરિટી પર 3.7 લાખ રૂપીઝ મળત, સોરી 3.7 crore રૂપીઝ મળત વર્સિસ 48 lakhs જો આ તમને પોલિસી આપે છે. એટલે તમે 2 લાખ રૂપિયા રોક્યા, 5 વર્ષ સુધી કાંઈ નહીં, અને પછી 35 વર્ષ માટે 1,15,000 નિકાલો છો તો પણ તમને મેચ્યોરિટી પર 3.7 crore મળ્યા હોત અગર તમે પીપીએફમાં 2 લાખ રૂપિયા રોક્યા હોત 12 વર્ષ માટે, રાઈટ? અને માની લો તમે આ જ સેમ વસ્તુ કોઈ એક બીજા ઇક્વિટી જેવા પ્રોડક્ટમાં રોક્યું હોત ને આપણે ગણીએ કે 10% રિટર્ન મળ્યું હોત, અને આ સેમ ઇન્વેસ્ટમેન્ટ પર તમને મેચ્યોરિટી પર 21 કરોડ રૂપિયા મળે. એટલે સૌથી પહેલા કહેવા તો એ માંગુ છું કે જ્યારે પણ તમે ઇન્વેસ્ટ કરો ને ત્યારે તમે સમજો શેમાં ઇન્વેસ્ટ કરો છો. કારણ કે સમજ્યા વગર ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે, કારણ કે આમાં તમને જનરેશનલ વેલ્થ ક્રિએશનમાં લોસ થઈ જાય છે. તો મારી સજેશન એ છે કે તમે જ્યારે પણ ઇન્વેસ્ટ કરો, સૌથી પહેલા તો તમે જેની સાથે ઇન્વેસ્ટ કરો છો એને સૌથી પહેલા એ ક્વેશ્ચન પૂછો કે આમાં મને રિટર્ન કેટલું મળે છે. કારણ કે ટિપિકલી કોઈ પણ પ્રોડક્ટમાં જેમાં એ લોકો તમને રિટર્ન નથી કહેતા, એનો મતલબ કે રિટર્ન એટલું સારું છે જ નહીં કે એ લોકો તમને કહી શકે, રાઈટ? તો કાં તો તમે પોતે કેલ્ક્યુલેટ કરતા શીખી જાઓ, કાં તો તમે ક્વેશ્ચન પૂછતા શીખો કે આ પ્રોડક્ટમાં અગર હું ઇન્વેસ્ટ કરું છું તો મને આઈઆરઆર કે રિટર્ન કેટલું મળશે. કારણ કે જ્યાં સુધી તમને એ નથી ખબર પડતી, તમે પ્રોબેબલી એક્સાઇટ થઈ જશો કે આ પ્રોડક્ટ બહુ સારું છે, કારણ કે તમને એન્ડ રિઝલ્ટ કે એન્ડ ગોલ જ નથી ખબર. તો કાં તો આ ધ્યાનમાં રાખો, કાં તો એ એક વસ્તુ સમજી લો કે થોડા એવા પ્રોડક્ટ્સ છે જેમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જ ના જોઈએ. જેવી રીતે તમારે ક્યારે પણ ઇન્સ્યોરન્સમાં એક પણ એવા પ્રોડક્ટમાં પૈસા ના રોકવા જોઈએ જેમાં અગર તમને કાંઈ થતું નથી, સોરી આ કહું છું, પણ તમે મરતા નથી તો તમને અગર પૈસા પાછા આવે છે એવા એક પણ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં પૈસા નહીં રોકો. તમે બહુ તમે આનાથી રિલેટ કરશો કે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની જ્યારે તમને પ્રોડક્ટ વેચવાની કોશિશ કરે છે ક્યારે પણ એ તમને રિટર્ન નહીં કે પ્રોડક્ટ પર, કારણ કે એ પ્રોડક્ટનું રિટર્ન તમને જે દિવસે કહેશે ને એ દિવસે તમે એ પ્રોડક્ટમાં પૈસા જ નહીં રોકો. તો કાં તો તમે પોતે રિટર્ન કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે એ શીખી જાઓ, કાં તો પૂછતા શીખી જાઓ કે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો એની પહેલા કે બોસ આ પ્રોડક્ટમાંથી મને રિટર્ન કેટલું મળવાનું છે, કાં તો એક બેસિક રૂલ ગાઢ બાંધી લો કે ઇન્સ્યોરન્સમાં તમને અગર કાંઈ થાય નહીં તો પણ એ લોકો કાંઈ પૈસા તમને પાછા આપે છે તો એવા પ્રોડક્ટમાં પૈસા રોકો જ નહીં. ઓકે. તો એની વિચ વેઝ ઇન્સ્યોરન્સમાં આપણે રિટર્ન માટે તો ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રૂલ જે આપણે કીર્તન કહેતા હોઈએ છીએ અને એને આપણે સેપરેટ રાખવો, પણ આ ધીસ ઇઝ ફોર એન એક્ઝામ્પલ. પણ કીર્તન, સી એઝ આઈ અન્ડરસ્ટેન્ડ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઇઝ લાઈક આજે તમારી પાસે એક મૂડી છે, તમારે રોકાણ કરવી છે અને તમારી પાસે 4-5 પ્રોડક્ટ્સ છે. હવે એમાં એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ જે તમારો જે ગોલ સાથે જે મેચ થતું હોય, પણ એમાં તમારે કયો પ્રોડક્ટ કયા સમયે ચૂઝ કરવો ફ્રોર ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ રિટર્ન વાઇઝ, એ સિલેક્ટ કરવું ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. અને દેટ ઇઝ વી કોલ કે ઓપોર્ચ્યુનિટીઝ. મારા માટે ઓપોર્ચ્યુનિટી ક્યાં સારી છે, અને એ જોતાં તમને ત્યાં કોસ્ટલી તો નથી થતું એ પણ આપણે જોવાનું હોય છે, બિકોઝ કોસ્ટ ઇફેક્ટિવ રિટર્ન્સ તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ પણ હોવા જોઈએ. આ જો બેઝિક રૂલથી આપણે આગળ ચાલીએ તો કઈ રીતના તમે ટુ અ કોમન મેન જો સમજવું હોય, સિમ્પલર વેઝ શું છે આ ડિટરમાઇન કરવા માટે? આઈ થિંક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે મેમ, કારણ કે હવે માની લો તમે 3 વર્ષથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો અગર તમે 3 વર્ષથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમે ડેફિનેટલી બહુ રિસ્ક નથી લઈ શકવાના, અને આ પૈસા ઇક્વિટીમાં તો જશે નહીં.
હવે એક ઓપ્શન એ છે કે 3 વર્ષથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે ને તમે બહુ રિસ્ક નથી લઈ શકતા, તો તમે એમ ડિસાઈડ કરશો કે હું એફડીમાં પૈસા રોકી દઉં. પણ અગર એફડી 6.5% આપે છે અને એની સામે તમે કોઈ સ્મોલ ફાઇનાન્સ બેંકની એફડીમાં રોકો છો, જેમાં 8-8.5% જેટલું રિટર્ન છૂટે છે, ને તમને આરબીઆઈની જે ગેરંટી બેંકમાં મળે છે એ જ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં મળે છે. તો શું કામ હું 1.5-2% વધારે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પૈસા રોકીને ના કમાવું વર્સિસ ટ્રેડિશનલ બેંકમાં એફડી કરવું? એને તમે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહો છો. કે બેવમાં હું રિસ્ક તો નથી વધારતો, પણ મારું 1.5-2% રિટર્ન વધે છે, તો હું શું કામ ના કરું? સેકન્ડ, જેવી રીતે મેં તમને ઇન્સ્યોરન્સનો એક્ઝામ્પલ આપ્યો. આટલા લાંબા સમય માટે તમે જ્યારે પૈસા રોકો છો, રાઈટ? તો તમે યુ માઇટ એઝ વેલ તમારે કદાચ એ પૈસાને તમે ઇક્વિટીમાં રોકો, તો તમને રિટર્નમાં સિગ્નિફિકન્ટ ડિફરન્સ મળે. જેવી રીતે મેં તમને આની પહેલા એક એક્ઝામ્પલ આપ્યો કે આટલા મોટા સમય માટે તમે પૈસા રોકવા પછી પણ અગર ₹1,15,000 35 વર્ષ માટે તમે નિકાલો તો મેચ્યોરિટી પર 48 lakhs મળે છે. પણ એ સેમ વસ્તુ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 10% ઉપર કરો તો તમને 35 વર્ષ માટે 1,15,000 તો મળશે, પણ મેચ્યોરિટી પર બીજા ₹21 કરોડ મળશે, રાઈટ? પણ ઓફકોર્સ આમાં સમજવાનું એ છે કે આ એક ફિક્સ્ડ પ્રોડક્ટ છે ને, ઇક્વિટી કદાચ ફિક્સ પ્રોડક્ટ નથી ને એમાં રિટર્ન્સ ઉપર નીચે થઈ શકે છે. પણ આની જ સામે માની લો મારે ફિક્સ પ્રોડક્ટમાં જ પૈસા રોકવા છે ને મને રિસ્ક ફ્રી રિટર્ન જ જોઈએ છે ને ટેક્સ એડવાન્ટેજ જ જોઈએ છે, તો તમે પીપીએફમાં પૈસા રોકો. તમે પીપીએફમાં પૈસા રોક્યા તોય તમને ₹3.5 કરોડ મળ્યા વર્સિસ 48 lakhs જે આ પ્રોડક્ટ ઓફર કરે છે. આ ઓપોર્ચ્યુનિટી કોસ્ટમાં મિસ્ટેક કરવાનો ડિફરન્સ છે. તો નાના સમય માટે પૈસા રોકવા છે, એફડીની જગા પર સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રોકો. અગર તમારે લાંબા ગાળા માટે પૈસા રોકવા છે ને રિસ્ક ફ્રી જ રિટર્ન જોઈએ છે, તો પીપીએફ જેવું ઇન્વેસ્ટમેન્ટ લો અને તમે રિસ્ક લઈ શકો છો, તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જેવામાં રોકો. જેનાથી આઉટપુટ ડિફરન્સમાં બહુ સિગ્નિફિકન્ટ આવે છે. આ પોલિસીમાં તમને મેચ્યોરિટી પર 48 lakhs મળવાના જ વર્સિસ 3.5 કરોડ પીપીએફમાં અને 21 કરોડ મ્યુચ્યુઅલ ફંડમાં. તો આ ધ્યાનમાં રાખીને તમે અગર ઇન્વેસ્ટમેન્ટ કરશો, કારણ કે મને એમ લાગે છે દર સમય માટે, રાઈટ, એક ઓલ્ટરનેટિવ પ્રોડક્ટ છે. તો માની લો તમે તમે કદાચ 60 વર્ષના છો ને તમે રિટાયર થઈ ગયા છો. હવે તમે જ્યારે એફડીમાં પૈસા રોકો છો, તો અગર એફડી 6.5 જનરલ આપે છે, તો તમને કદાચ 25 કે 50 પૈસા વધારે આપશે સિનિયર સિટીઝનમાં. તો તમને માની લો 7% મળે છે. પણ એની જ સામે પોસ્ટ ઓફિસનું સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે જે 8.2% આપે છે. તો હવે હું શું કામ એફડીમાં પૈસા રોકું 7% ઉપર, જ્યારે મને એટલી જ રિસ્ક ફ્રી આવક 8.2%ની પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમમાં મળે છે. તો મને એમ લાગે છે કે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે જે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ્સ લોકો કરે છે એના કરતાં મચ બેટર સેમ રિસ્કમાં કાં તો સ્લાઇટલી હાયર રિસ્કમાં. ખાલી થોડી જાણકારી હોવી ને રાઈટ ક્વેશ્ચન્સ પૂછવાની જરૂરત છે. આઈધર યુ ડુ એપલ ટુ એપલ ઓર એપલ ટુ મેંગો, પણ તમારે એક રાઈટ ક્વેશ્ચન્સ પૂછો અને તમે એ જ રેન્જમાં તમને એક સારા એવા પ્રોડક્ટ્સ મળી આવશે જેમાં યુ કેન અર્ન બેટર. હવે અહીંયા કેતન, સો આપણે જો જોવા જઈએ તો જેમાં નોન રિટર્ન્સ તમને, જેમ તમે કહ્યું એફડીમાં છે કે પીપીએફમાં છે કે ઈપીએફમાં છે, વેર વી નો કે એટ ધ એન્ડ ઓફ ધ ટેન્યોર મને આટલા મળશે, રાઈટ? અને ઇક્વિટી માર્કેટ છે, ઓફકોર્સ વી ડોન્ટ નો કે કેટલા રિટર્ન છૂટશે. સિમિલરલી દેટ અપ્લાઇઝ ટુ મ્યુચ્યુઅલ ફંડ, બિકોઝ તમને રેન્જ મળી શકે કે જે રીતના માર્કેટ ચાલે છે મે બી એની ઉપર તમારા રિટર્ન્સ છૂટી શકે છે, પણ યુ ડોન્ટ હેવ અ શ્યોર શોટ. ડઝ એજ ઓલ્સો મેટર યર વેન, કઈ રીતના તમે, અને એજ અને ટાઈમ ઓફકોર્સ કે કેટલા ડ્યુરેશન માટે તમે કરો છો, ડઝ ધેટ મેટર એઝ વેલ? અને શું બધા માટે ડિફર હોઈ શકે છે એવરી એજ ગ્રુપ માટે, કે ઇટ્સ નથિંગ લાઈક દેટ, ઇટ જસ્ટ ડિપેન્ડ્સ અપોન યોર ગોલ્સ? હા, મને એમ લાગે છે એજ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ તમારું રિસ્ક પ્રોફાઇલ છે. એટલે આજે હું ઘણા બધા ક્લાયન્ટ સાથે કામ કરું છું જે 65-70 યર્સના છે અને હજી પણ પૂરા પૈસા ઇક્વિટીમાં રોકે છે. એટલે એમને સમજાવવા પછી પણ કે હવે તમારે રિસ્ક લેવાની જરૂરત નથી, તો એમને હજી પણ એમ જ લાગે છે કે યાર મારી પાસે ઇનફ પૈસા છે, હું શું કામ અંડર પરફોર્મ કરું મારા ઇન્વેસ્ટેડ પૈસા ઉપર. તો મને એમ લાગે છે કે એજ ઓફકોર્સ થિયોરેટિકલી મેટર કરે છે. જ્યારે તમે એમ કહો છો કે કોઈ રિટાયર થઈ ગયું છે અને 60 વર્ષની ઉપર છે, તો પ્રોબેબલી ફિક્સ્ડ ઇન્કમમાં વધારે રોકવા જોઈએ અને ઇક્વિટીમાં ઓછા રોકવા જોઈએ. અને જેટલો કોઈ યંગ છે એ ઇક્વિટીમાં વધારે રોકે ને ફિક્સ્ડ ઇન્કમમાં ઓછા રોકે. પણ એ કદાચ બધા ઉપર એપ્લિકેબલ નથી, રાઈટ? જેવી તમે કીધું, ઘણા બધા લોકોને ઓળખું છું જે 60 વર્ષથી ઉપર છે, પણ હજી પણ 80-90% એ લોકોનો પોર્ટફોલિયો ઇક્વિટીમાં જ છે. જે
ઇમ્પોર્ટન્ટ ડેટા પોઈન્ટ અહીંયા છે ઈ, તમારા ગોલ માટે કેટલા વર્ષ બાકી છે અને તમે કેટલું રિસ્ક લેવા માંગો છો. એટલે માની લો તમારા ગોલ માટે 3 જ વર્ષ બાકી છે, તો તમારે ઇક્વિટીમાં પૈસા ના રોકવા જોઈએ. માની લો તમારા ગોલ માટે 5 વર્ષ બાકી છે, તો તમે ખાલી લાર્જ કેપમાં જ પૈસા રોકો. માની લો તમારા ગોલ માટે 8-10 વર્ષ બાકી, તો તમે કદાચ મિડ કેપ અને સ્મોલ કેપ તમે એડ કરી શકો છો. તો મને એમ લાગે છે એ જ કરતાં વધારે તમારું રિસ્ક એપેટાઇટ કેટલું છે ને તમારા ગોલ માટે કેટલો સમય બાકી છે એની પર ડિસાઇડ થશે કે તમારે એસેટ એલોકેશન શું રાખવું જોઈએ. હમ સો બેઝિકલી જસ્ટ ટુ સમ અપ, જ્યારે આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટની વાત કરી રહ્યા છીએ, કેટલું આપણે આ ઇન અકાઉન્ટ લેવું જોઈએ વેન યુ આર ઇન્વેસ્ટિંગ, અને જો નથી લેતા તો કેટલો તમને માર પડી શકે છે અને વાય ઇટ ઇઝ નેસેસરી? હા, જેવી રીતે મેં એકાદ બે એક્ઝામ્પલ આપી દીધા કે એટલું જરૂરી છે કે તમે ઓપોર્ચ્યુનિટી કોસ્ટને ધ્યાનમાં રાખો. કારણ કે માની લો 3 વર્ષના ટાઈમ ફ્રેમથી અગર હું સિનિયર સિટીઝન છું, તો હું 6.5 થી 6.75 ની એફડીની સામે 8.2 નું સિનિયર સિટીઝન સ્કીમમાં ઇન્વેસ્ટ કરું તો મને કેટલો ફરક પડી જશે મારા રિટર્નમાં. કે માની લો હું અગર અ, એક ઇન્સ્યોરન્સ પોલિસીમાં પૈસા રોકું છું જેમાં મને 5-5.5% રિસ્ક ફ્રી મળે છે, વર્સિસ 7.2 સેમ ટેક્સ એડવાન્ટેજ અને રિસ્ક ફ્રી એડવાન્ટેજ અગર મને પીપીએફમાં મળે છે, તો મને અહીંયા પણ 1.5 થી 2% ફરક પડે છે. કે માની લો હું અગર અગર કોઈ બીજી પ્રોડક્ટમાં પૈસા રોકું છું વર્સિસ હું ઇક્વિટી રોકું છું, તો મને 5-7% ફરક પડે છે. હવે આ જેટલો લાંબો સમય હશે જેમાં આ ફરક પડ્યા રાખશે, એટલું લાંબુ તમને મેથેમેટિકલી ફરક પડશે. અગર હું ફરીથી ફર્સ્ટ એક્ઝામ્પલ પર જાઉં જે મેં તમને પહેલા આપેલું, અ, એ ઇન્સ્યોરન્સ પોલિસી તમને 48 lakhs આપતી હતી, પર એ સેમ પૈસા તમે પીપીએફમાં રોક્યા હોત તો 3.5 કરોડ મળે. હવે આ 7 times વધારે પૈસા છે એપલ ટુ એપલમાં, કારણ કે પીપીએફમાં પણ કોઈ રિસ્ક નથી ને પીપીએફમાં પણ તમને ટેક્સનો એડવાન્ટેજ મળે છે, જે કહીને તમને ઇન્સ્યોરન્સ પોલિસી વેચાઈ છે. તો અગર 7 ગણા પૈસાનો ફરક પડે છે, તો તમે સમજી લો કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો કેટલો ફરક પડશે અગર તમારું ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન રોંગ જાય છે. હવે સવાલો તરફ આગળ વધીએ. કીર્તન, આનંદ મહેતાનો પહેલો સવાલ આવે છે. એ કહી રહ્યા છે કે મારા 60 વર્ષના માસીને સિનિયર સિટીઝન સ્કીમમાં રોકાણ કરવું છે, એમને માટે કયા સેફ ઓપ્શન્સ હોઈ શકે છે અત્યારના રોકાણ માટે? આઈ થિંક એક ઓપ્શન આપણે જે ડિસ્કસ હવે કરવો છે, હમણાં જ વાત કરી. મને એમ લાગે છે કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં ડેફિનેટલી તમારે પૈસા રોકવા જોઈએ. કારણ કે એના જેવું આ એજ માટે અને રિસ્ક ફ્રી ઓપ્શન બીજું મારા હિસાબે માર્કેટમાં અવેલેબલ નથી. તો તમે અગર સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં પૈસા રોકો, સિંગલ અકાઉન્ટમાં તમે 30 લાખ સુધી મેક્સિમમ પૈસા રોકી શકો છો. તમને 8.2% રિટર્ન મળશે આની ઉપર, અને 5 વર્ષની સ્કીમ છે. રાઈટ? તો અને 5 વર્ષ પછી તમે 3 વર્ષથી એને એક્સટેન્ડ પણ કર્યા રાખી શકો છો. તો અગર તમારે રિસ્ક ફ્રી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને કેશ ફ્લો જોઈએ છે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ મારા હિસાબે પરફેક્ટ એક્ઝામ્પલ છે. અને એ તમને દર ક્વાર્ટરે ઇન્ટરેસ્ટ આપશે. એટલે કદાચ પહેલું ક્વાર્ટર તમારે સંભાળવું પડશે અગર તમને રેગ્યુલર પૈસા જોઈએ તો. પણ પહેલા ક્વાર્ટરના એન્ડ પર જ્યારે તમને 3 મહિનાના પૈસા એક સાથે આપી દેશે, એના પછી એવરી ક્વાર્ટર તમને પ્રોબ્લેમ ના આવવી જોઈએ. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એક બેસ્ટ ઓપ્શન બની શકે છે. યોગિતા પાનસુરિયાનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે. એમને 12 થી 15 લાખ રૂપિયાનું રોકાણ કરવું છે ને જે ઇન્વેસ્ટમેન્ટ છે એમને પ્રોપર્ટીમાં રોકાણ માટે શું એ પૂછી રહ્યા છે કે ઓછી છે, શું સોનામાં રોકાણ કરવું જોઈએ કે કોઈ બીજા એવન્યુઝ તમે જોઈ રહ્યા છો જેમાંથી આ રોકાણ થઈ શકે? કદાચ જેવી રીતે એમણે ક્વેશ્ચનમાં જ કીધું છે, 12 થી 15 લાખ રૂપિયા કદાચ ઓછા છે એક પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. પણ એમને આ પૈસા ક્યાં રોકવા જોઈએ એ એકચ્યુઅલી ઘણા બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે. કે એમનું રિસ્ક પ્રોફાઇલ કેટલું છે, કેટલા સમય માટે પૈસા રોકવું છે. પણ એક માનીને ચાલીએ કે અગર એમને 8-10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, કારણ કે એમને પ્રોપર્ટીની વાત કરી છે ક્વેશ્ચનમાં, તો અગર 8-10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે ને થોડું રિસ્ક લઈ શકે છે, તો મને એમ લાગે છે કે એમણે 70-80% પૈસા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકવા જોઈએ અને બાકીના 20% પૈસા બાકીના 20% પૈસા ગોલ્ડમાં રોકવા જોઈએ. પણ માની લો અગર એમનું 5 જ વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, તો એમણે મારા હિસાબે 20% પૈસા ગોલ્ડમાં, 30-40% પૈસા ફિક્સ્ડ ઇન્કમ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં અને બાકીના પૈસા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા જોઈએ, સ્પેસિફિકલી લાર્જ કેપ અને ફ્લેક્સી કેપમાં.
ઓકે, તો ઇટ વિલ મેટર કે તમને કેટલા સમય માટે રોકાણ કરવું છે, અને એ પ્રમાણે તમારે ઓપ્શન્સ સિલેક્ટ કરવા પડશે. એટલે ટાઈમ કેટલો છે એ પ્રમાણે તમારે ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. પ્રોપર્ટીમાં અત્યારના એક આ સ્મોલ અમાઉન્ટ થઈ જાય છે, પણ બીજા ઘણા બધા એવેન્યુઝ છે જેમાં કોમ્બિનેશનમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. પણ ઓન દેટ નોટ, કીર્તન, રજા લેવાનો સમય થઈ ગયો છે. તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર. અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.